પર્યાવરણનું રક્ષણ કરવું એ માત્ર કોઈ એક દિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પરંતુ તે માનવ અસ્તિત્વ, આપણા સ્વસ્થ જીવન અને આવનારી પેઢીના ભવિષ્ય માટે અત્યંત અનિવાર્ય છે. કુદરતે આપણને જીવવા માટે શુદ્ધ હવા, પીવાનું પાણી અને ફળદ્રુપ જમીન આપી છે, પરંતુ મનુષ્યની આંધળી દોટે આજે પ્રકૃતિનું સંતુલન બગાડ્યું છે. દર વર્ષે 5 જૂનના દિવસે આખી દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે, પરંતુ આજે સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે સાચા અર્થમાં આપણા પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ? આ કુદરતે આપણને ઘણું બધું આપ્યું છે, પરંતુ શું આપણે તેની જાળવણી કરીએ છીએ? વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો. પર્યાવરણ બચાવો, પૃથ્વી બચાવો. આ આકાશ જ્યાં આપણે ખુલ્લી હવા લઈ રહ્યા છે, આ ધરતી જ્યાંથી આપણે ઓક્સિજન લઈ રહ્યા છે, અને આ નદી જ્યાંથી આપણે જળ ગ્રહણ કરી રહ્યા છે, શું આ બધું શુદ્ધ છે? શું આ પર્યાવરણની જાળવણી આપણે કરીએ છીએ? દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ શું દરેક વ્યક્તિની ફરજ નથી કે આ પર્યાવરણને બચાવવું? આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. પર્યાવરણ બચાવો માત્ર એક દિવસની ઝુંબેશ ન હોવી જોઈએ, કારણ કે આ પર્યાવરણ એ જ છે જે માનવના અસ્તિત્વને ટકાવી રાખે છે, પૃથ્વીને બળ આપે છે. પરંતુ આપણે સતત પ્રાકૃતિક જે સોર્સ છે તેનો ઉપયોગ તો કરી રહ્યા છીએ, પરંતુ તેની સાથે સાથે પ્રદૂષણ વધારીને તેને મલિન પણ કરી રહ્યા છીએ. પર્યાવરણની જાળવણી કરવી આપણા માટે ખૂબ કેળવણીની એક વાત છે. જેમ આપણે નાનું છોકરું, આપણે જે મોટા છોકરા સુધી આપણે કેળવણી કરીને પર્યાવરણ, એવી રીતના પર્યાવરણનું જતન કરવું પડે. કારણ કે પર્યાવરણ શુદ્ધ હશે તો માનવ લાઈફ સેફ હશે, એ 100% છે. અત્યારે ઘણા લોકો છે જ્યાં ત્યાં કચરો ફેંકે છે, અમુક વૃક્ષ છે એને કાપે છે, વૃક્ષનું જતન નથી કરતા, પાણી છે પાણીમાં ગંદકી ફેલાવે છે. એવું બધું ના કરવું જોઈએ. કારણ કે વાત કહેવાય ને કે સર, પાણી ચોખ્ખું હશે તો તમને પીવા લાયક થશે, पानी बगड़ से तो तुम एनो कोई उपयोग नहीं करी सको। तो पर्यावरण की रक्षा करना सिर्फ हमारी जिम्मेदारी या सरकार की जिम्मेदारी नहीं है, सब पब्लिक की जिम्मेदारी है। जितने टूरिस्ट आते हैं उनकी भी जिम्मेदारी होती है कि हम अपने पर्यावरण को साफ सुथरा रखें, स्वच्छ रखें। सिर्फ सरकार से ये उम्मीद ना की जाए, बीइंग अ पब्लिक हम लोगों की भी एक बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी बनती है कि हम इसको साफ सुथरा रखें, नदी में किसी तरह का कचरा ना डालें, कोई वेस्टेज ना फैलाएं। बहुत सारी फैक्ट्रियां होती है, उनको भी अपनी वेस्टेज बाहर करनी चाहिए, किसी तरह का नदी में ऐसा कुछ ना डाले। આજે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને કમોસમી વરસાદ જેવી આફતો આપણી સામે આવીને ઊભી છે, જેનું મુખ્ય કારણ જંગલોને આડેધડ થઈ રહેલો સફાયો છે. જો વાતાવરણ શુદ્ધ હશે તો જ આપણને શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન અને પીવા લાયક ચોખ્ખું પાણી મળી રહેશે. પ્રદૂષિત હવાને કારણે આજે અસ્થમા, કેન્સર અને શ્વાસને લગતી ગંભીર બીમારીઓ વધી રહી છે. વૃક્ષો માત્ર ઓક્સિજન જ નથી આપતા, પણ તે નિયમિત વરસાદ લાવવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં અને આપણી સમગ્ર જીવસૃષ્ટિનું સંતુલન જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો જંગલો જ નહીં રહે તો પશુ પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાશે, જે આડકતરી રીતે મનુષ્યના વિનાશનું કારણ બનશે. હવે ગરમીનું પ્રમાણ વધવાના કારણોમાં એ જ છે કે તમે વિકાસ કરી રહ્યા છો, એમાં લાખોની સંખ્યામાં વૃક્ષો કાપી રહ્યા છો. એટલે વૃક્ષો કાપી રહ્યા છે એટલે ગરમી વધી રહી છે. અમદાવાદમાં જ અમે એક અભ્યાસ કર્યો હતો કે 4 જગ્યાએ જ્યાં ગ્રીનરી હતી ત્યાં તાપમાન ઓછું હતું. એક જ દિવસમાં 1 કલાકમાં 5 કિલોમીટરના અંતરમાં જ્યાં ગ્રીનરી હતી ત્યાં તાપમાન ઓછું હતું. જ્યાં ગ્રીનરી નહોતી, કાચના બિલ્ડિંગો હતા, એર કન્ડિશન મશીનો હતા, ટોટલ 7 ડિગ્રી તાપમાનનો ફરક અમદાવાદમાં જ 5 કિલોમીટરની રેડિયસમાં પડેલો. એનો સીધો મતલબ શું થયો કે સૂર્યદાદા તો એટલા જ તપે છે, પણ તમે જે વૃક્ષો કાપી નાખ્યા છે, ગ્રીનરી ઓછી કરી છે, એના લીધે તાપમાન તમને વધારે લાગે છે. પર્યાવરણ જાગૃતિ માટે મારું કહેવું એવું છે કે વધારે વૃક્ષો વાવવા જોઈએ, નદીમાં પ્રદૂષિત પાણી ના ફેલાવવું જોઈએ, મીન્સ કે બને ત્યાં સુધી કે શુદ્ધ હવામાં મીન્સ કે રહેવાનો ટ્રાય કરવો જોઈએ. એસીને કન્ડિશનરનું એસીનું પ્રેફરન્સ ઓછો રાખવો જોઈએ. વૃક્ષો વધારે વાવવા જોઈએ અને ઘરદીઠ મીન્સ તમે વૃક્ષો અત્યારે જે ઓછા વાવવાનું ચાલી રહ્યું છે તો એના માટે હું પબ્લિકને એવું કહું કે એક ઘર દીઠ તમે 2 નહીં તો 3-5 વૃક્ષ વધારે વાવો. એમ પર્યાવરણ બચાવવું જરૂરી જ છે, કારણ કે વૃક્ષો હશે
તો આગળ જતાં તમને બધી કોઈ તકલીફ નહીં થાય. એટલે વૃક્ષો બચાવવા જરૂરી છે. જે વૃક્ષો કાપે છે એની સામે તમે ડબલ ઉગાડી શકો. સરકારે બી ધ્યાન આપવું જ જરૂરી છે કે આ વધુ વૃક્ષો વાવે, પોલ્યુશન થોડું ઓછું થાય, એ બધું કરવું જરૂરી જ છે સરકારને પણ. પર્યાવરણને બચાવવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં નાના પરંતુ મક્કમ ફેરફાર કરવા પડશે. આપણી આસપાસ ખાલી જગ્યામાં વધુમાં વધુ વૃક્ષો વાવવા અને માત્ર વાવવા જ નહીં, તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. પાણી અને વીજળીનો બગાડ અટકાવવો, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું અને સૌથી મહત્વનું એટલે કે પર્યાવરણના સૌથી મોટા દુશ્મન એવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણ બહિષ્કાર કરીને કાપડની થેલી વાપરવાનો આગ્રહ રાખવો પડશે. જો આપણે આજે આપણી ધરતીને પ્રદૂષણ મુક્ત બનાવવાનો સંકલ્પ નહીં કરીએ તો ભવિષ્ય ખૂબ જ ભયાનક હશે. પર્યાવરણ દિવસની સાચી ઉજવણી ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે પ્રકૃતિ પ્રત્યેની આપણી આ જવાબદારી આપણે રોજના જીવનનો એક ભાગ બનશે.